મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેરમાં. હું લીધું હવારમાં રીંગણા. જો ગાઈસ આજ તો આખા રીંગણા બનાવવાના છે. જો મસાલો બે તો ખરાબ નીકળ્યા. 6 શેખ ભાવનગર થી 6 રીંગણા લાયા હતા, એમાં 2 ખરાબ નીકળ્યા. હા, આખા રીંગણા બનાવ્યા હતા ને તે કાઢ્યા હતા નહીં. એમના મહેમાન આવવાના હતા, મહેમાન બંધ રહ્યા આવવાના. સિંગદાણા, ગાંઠિયા, પછી મરચા લીલા, આદુ, લસણ, ધાણા જીરું, મરચું ને મીઠું ને તલ. હા, નાખી દીધું. રેડી થઈ ગયું. જો ગાઈસ ભણવા જતો અહીંયા આના બહુ જોર આવે હો ને, તો ભાવનગર ના આવું કરતો. નિશાળ તો જવું જ પડે ને ભાઈ. નિશાળ આટલા દાડા રજા પાડી ચાલ નહીં, બહુ ના પડતી હો ને ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેરમાં. થોડો ઓછું ભરવારી પાછો ખાય નહીં. શું કેવું? જો ગાઈસ આ ખરાબ નીકળ્યું તો બે દાડા પડ્યા રે ને. ના એવું ના હોય. હમણાં રીંગણ ઉસાર પેલો વરસાદ પડે ને તો ભાવનગર રીંગણ ધોમ હોય. રીંગણ નતો દેખાતો નહીં. બટેકા આપડા હવે બટેકીઓ ભરેલ નાખશું. રીંગણા ઓસાય એટલા. કેટલા થયા ટોટલ રીંગણા? આટલા તો નથી ત્યાં તો 3 રીંગણા. ગાઈસ આપણા આખા રીંગણાનું મટીરિયલ રેડી થઈ ગયું. મસાલો બધો 3-4 બટેકા 4-5 રીંગણ. રાઈ જીરાનો વઘાર નહીં કરવાનો ગાઈસ, ખાલી હિંગ જ નાખવાની. એ આ રીતના નાખી દે એટલે કકડાઈ જાય. હવે મૂકી દે ગેસ ઉપર. અમારે કોમ આજ તો ઢોકળો પડ્યો ગાઈસ, કેટલું કોમ પડ્યું છે બાપા, વાત છોડો. હા ગાઈસ આજ તો જો અમારા જેનીલભાઈનો 1 શર્ટ, 2 શર્ટ, 3 શર્ટ ને જો એમની ટી શર્ટો 2, 4, 6, 7. આ જો પેન્ટ એમના 8 પેન્ટ ને 2 ચડ્ડા. અમારા જેનિલ રાજાના જ છે નહીં, બધા જેનિલના કપડા. અને જો અમારા 2 પેન્ટો સુકાય ને 2 પેન્ટ પેલી પાડીએ. એક ધોયેલું હતું એટલે 5 પેન્ટ. અમારા બાપ દીકરાનું જ ભરાઈ ગયું હજુ તો આખું. એને બેને જ દબાડો કાઢ્યો. શીતલનો કેડો રહી ગઈ નહીં. હાથ દુખી બાપા, હાથ કળા હજી તો મારા બાકી સુરુબેન ને બાકી, મારા 100 હાથ જોડી બાકી. સુરુબેન નો હશે, સુરુ નો હશે 5-6 જોડી પાછો. સુરુ નો 5-6 જોડી હાથ. આ તો થાકી થકારો થઈ ગયો શીતલ તો. હાથ ના તો હાથ કળતરની બાકી કળતરની ગોળી મંગાવી દઉં ને હોજ પડે. મંગાઈ દેજો, હાથ કળશે જ મારો. હા નકા રાતે ચો જશો હું કરશો છો. જગ્યા રે નહીં બોલો ગાઈસ. આખો બધું તણીઓ ભરાઈ ગયા મારા જેનિલ રાજાની. જેનિલભાઈની મારી બધી પાળીઓ શેપટવાળી હતી, બધી લૂસીસ પાળીઓ. શેપટવાળી અત્યારે કપડો મેલો થાય, આપણે તેનું ઈ થાય. શું કે 2-3 ઉપર લઈ લે ને. હા ઉપરની પાળી લઈ લે. હા ગાઈસ આજ તો લુગડોની ઢેર બોલાવી દીધી હો ને. ધબાકો બોલાવી દીધો શીતલે આજ તો હો. જેનિલભાઈ નો ને મારો. હજી તો બાપ દીકરા હજી તો જેકેટ ધોવાના છે બધાના. જેકેટ બાકી હજી તો બધાના ધોવાના.
મારા કપડા બાકી સૂર્યાંશી ના થેલા બાકી હજી હજી બે દાડા કપડા હાલશે બે ત્રણ દાડા 3 દાડા હાચા હજી તો ત્રણ દાડા હાચા. તોય હારી ઝપટ કરી એક ધબાકા બાપ દીકરાનો ધોવાઈ ગયો નહીં શું કહેવું આપણા પાસે કાપડ વધારે હોય ને આપણા કળતરની ગોળી લાવી દઉં હું અત્યારે જઈ ને કાહવાજિયામાં મેડમને હાથ દુખશે કોઈ નક્કી ઊંઘવે નહીં ઊંઘવા દેવું નહીં હા પાછો મને ઉઠાડે થઈ તો મારા હાથ કળો મને ઊંઘ તણ હું હાથ પકડીને બેસ્યો એમ કે કોઈને પડી નહીં મારી એમ કહું હા એમ કે મારા હાથ કળો છોકરાને તો કે નહીં તો મને જ કહેતી હોય એ તો સમજવા સમજ જાય છોકરો બે હુઈ ગયો સ્કૂલ ગયો બે સુરુબેન ને જેનિલભાઈ નહીં ના તો નકશો એટલે હા. જગ્યા કરી નો કઈ જાય હા ગાઈસ આપણે તો આખા રીંગણની સબ્જી ખાવાની છે આજ જો કેવું મસ્ત બની છે લાલ ચોળ નકરું તેલ છે ને સબ્જીમાં આખા રીંગણામાં ભાવનગરના પ્રખ્યાત કાઠિયાવાડીના નહીં ના મોટી મોટી રોટલીઓ કરી દઉં આજ તો પાતળી કરું પણ મોટી કરું હો ગાઈસ જો ભૂખ લાગી બરાબર ની કપડો ધોધો થાકી જી ગોળ છે નહીં તરત રોટલી કરવા બેઠી માથું એને થોડા કોઈ નહીં માંગ નથી ભરી ચોલ્લા નથી કર્યા કોઈ કર્યું નહીં એમને બેહી જેવું રોટલી પહેલા કરી નાખું કીધું પહેલા જમી લે મને તો ભૂખ લાગે પણ કમલેશને એવું લાગી હ ના આજે લુગડામાં જેનિલભાઈનો કેટલો હતો 7 ટી-શર્ટો 4 શર્ટ 8 પેન્ટ ને 2 ચડ્ડા એમાં જેનિલભાઈનું એટલું હતું આ રોટલી બળી જી હું તમે તો ને મારા 4 પેન્ટ ને 5 શર્ટ આ તો અમાર ધબાકો થઈ ગયો કપડા ધોવાઈ ગયો અમારો હવે એ લોકોનો બાકી હાલો ગાઈસ જમવાનું જમવું હોય તો આવી જજો કબાટ અમારું ખાલી થઈ ગયું લુગડાનું આખો તિજોરી કબાટે ખાલી થઈ ગયું રનિંગ કબાટે ખાલી પડ્યું જે રનિંગ પહેરવાના રનિંગ એટલે નવા નવા કપડા હતા ને બધા ખાલી થઈ ગયા હા હવે પાછા અંદર કબાટમાં જાહી ધોવે તો આવા ઠકોણે થઈ જાય 2-3 દાડા થાકી બાપા લગનમાં થાકી ગયા હાલો જમવું હોય તો આવી જજો આખા રીંગણાની સબ્જી મસ્ત મરચા ડુંગળી ગોળ દેશી ભોજન છાસ નહીં તમે પણ જમવું હોય તો આવી જાઓ ગાઈસ જમી લેવું છે ને જમી લઈએ જમવામાં બેજો હા વાંધો હા શીતલ હોઈ જા થાકી જશો બકા એક તો કમર તો દુઃખ જ છે તમને તો દુખાવ પણ બતાવો પછી હાથ કળવા આવશે ચો જઈશું આપણે મારે તો હવે કળતરની ગોળી મંગાવી દેવી પડશે સુરુ ભેગી સૂર્યાંશી આવે એટલે થાકી જેવું હવે તો ગાઈસ બધો લુગડો ધોવાઈ ગયો વાસણ ધોવાઈ ગયો ખવાઈ ગયું નહીં જમી લીધું વાસણ થઈ ગયું જમવાનું હા બધું થઈ ગયું હવે ખાલી ધોઈ નાખો હવે સુઈ જાઓ હવે ઘડી વાર આરામ કરો તો કમર હરખી થઈ જાય હા ને સુઈ જાઓ કલાક ભરી જીવ બાળે એમ ને હા જીવ તો બળ જ ને હવે જોઈ ચાલો હાલો સુઈ જાઓ ઘડી વાર હવે કીધું હરખું મૂકીને ચણીઓ હુકવાના પાછળ ચણિયા મૂકવી દો પાછળ જગ્યા છે સુઈ જાવ છે ને હવે પાછા છે ને જગ્યા જેટલા દોર ભર્યા ખબર જો એક આ તમારા શર્ટ નો ભર્યો આ બાજુ જ્યાં કમલેશના શર્ટ બધા પછી ગાઈસ ઉપર કપડા ફૂકવ્યો આ 2 દોર ભર્યા પાછળ 1 દોર ભર્યો ને ઉપર તો તમે જોયા 2 દોર ભર્યા ને 3 પાળીઓ ભરી એટલે હવે પૂરું થઈ ગયું વચ્ચે બ્રેક લઈ લીધો એટલે નાહી લીધું રોટલી કરી ખાઈ લીધું ને હવે ઘડીવાર હોઈ જઈએ હોય ને પછી માથું બાથું ઉડાવશું ચોલ્લો બોલ્લો કરવો હશે કરશું ને કે હરિઓમ હોઈ રહેવાનું હવ એવી થાકી જાય બહુ થાક લાગે હા તમે ચણીઓ પાછળ નાખી દો હાથ બાત કરશે નહીં પાછું મોઢા નક્કી ના કહેવાય દુઃખ જ છે દુખવા માંડ્યો ગોળી મંગાવી દઉં ને ભાઈ હા હાથ પર બહુ કળો છે એમ એ તમે કરશો ને જોર પડે ને એટલે
વાહાણે ઉટકી નાખ્યો. હાણે તો વહી ગયો, હો બધું પતી ગયું. ખવાઈએ ગયો, પીવાઈએ ગયો. હા તો આટલા પોતું લૂસી દઉં ને. હા. હે પોતું લૂસી દઉં ને કીધું. હાલો હવે હુઈ જાઓ ઘડી વાર. ઓઢવાનું આવી જો ગયું એમ ને? ઉઠવાનું મૂકી દીધું મેં લાઈન. હમ. હુઈ જાઓ ઘડી વાર આરામ થાય, કેળો સીધી થઈ જાય. હા હવે હુઈ જ જાઉં છું બકા. હજી તો કાલે લુગડો બાકી છે પાછા. જો guys, આપણને હા આપણા તમારા હસબન્ડ કે મારા હસબન્ડ કે તમારા પતિ કોઈ બી આપણે કોમ કરાવી કે ના કરાવી, ખાલી આટલા બે શબ્દો પ્રેમથી કહે ને કે હવે ઘડી વાર હુઈ જો, આરામ કરી લો, પછી કોમ કરજો, તો એ આપણને શકૂન આવે ને આપણને થાક ઉતરી જાય. ને આ વાત ઉપર સહેમિત હોય ને તો જ કોમેન્ટ લખજો હો પાછા હા, કે સાચી વાત શીતલબેન. આપણે તો ખાલી આમ પ્રેમથી કહે કે ના ઘડી વાર આરામ કરી દો, તો આપણે આમ જીવ ન થઈ જાય કે ના ભાઈ બે શબ્દો પ્રેમથી બોલે ને, ભલે મસ્કા મારીને બોલે, પણ તો એ આપણને જીવને શાંતિ થઈ જાય કે ના ભાઈ આપણી કદર કરી એમ, હા આપણી કેર થઈ. એ વાત ઉપર સહેમત હોત કોમેન્ટ અવશ્ય લખજો ને. હા, હું કેવું હા, કે તમને સાચી સાચા વાત છે. બૈરું કામ કરતું હોય કે આદમી કામ કરતું હોય, પણ જો તમારા હસબન્ડ કામ કરતા હોય ને તમે આ પ્રેમથી કહો ને, એ બીજી ગમે તે નોકરી કરીને કોઈક સારું કામ કર્યું હોય તો તમે એમ કહો ને કે ના સરસ કર્યું, લ્યો પાણી પીવો, એટલે એને જીવને શાંતિ થઈ જાય કે નહીં હા બહારથી આવે એટલે કે હા ભાઈ મારું કેર કરી એમ. મારી કદર કરી. હા હું કોમ કરતી હતી, મને કમલેશ કે હવે ઘડી વાર હુઈ જા, તું મોદી પડે, હા કમર દુખશે, મારા ગાદીની તકલીફ છે પાછી, એટલે કે તે હુઈ જાય ને કે રાડો નાખે ખોટી, હા. એટલે એ માણસને આપણી ચિંતા કહેવાય એટલી એમ. પાછો અમારા હાથે કળવા આવે. ને મારા હાથ બહુ કળાવે તો મારા બહુ જ કળાવ. જમણો શિખર હાથ કેમ એને બહુ કળા કળાવ. ખબર નથી પડતી, બહુ કળવાઈ જાય મને. ભીવ દઈને કોમ કરો, કપડાં બપડા મારે ધોવાનું, advance બ્રશ મારી આપણા કપડાં ધોઈએ, પોતું મારે એટલે બહુ મારા હાથ દુખાર્યું. એડવાન્સમાં ગોળી મંગાવી એડવાન્સમાં દવા હોય જ મારા કળતરની ને. નકા રાતે ઊભો થાય મારા હાથ કળા. માથું દુખે ને તો દવા ના ગળું, પણ આ હાથ દુખે ને તો દવા ગળવાની. હું તો કેવું લેવી જ પડે, ચમ કે એની કોઈ દવા નહીં. હમ. માથું દુખે તો ઉઠીને હુઈ જઈએ. ના કાલ આરી હાડી ઘડી વાર જ પહેરી હતી, શાકભાજી લેવા જે એટલી વાર જ, એટલે નહીં પાછી એને મિત્રો પહેરી લીધી મેં અત્યારે હાડી. હવે ખોટી મેલી છે ને ખોટા કામનું હું બગાડવી આ લોકો. હવે ઢગલો તો પડે મારા બાપનો, હજી તો 2 ઢગલા પડ્યા. હજી 2 ઢગલા પડ્યા લુગડોના. સુરુબેનનો ઠેલો ને મારો ઠેલો તૈયાર, તૈયાર છે. ઠેલા પડ્યા, ઈ શેટર પડે ને. હમ. હજી તો 2 દાડા હાચા ગાઈસ. 2 દાડા કમ જીગર કરી મુરત જેનુભાઈ થી ચાલુ કર્યું, જેનું ને પપ્પા થી. હજી એન્ડ જો આવો હું ખબર, ધોવાઈ જાય ધીરે. એન્ડ આવશે પગ લસણીયામાં. હા છેલ્લે પગલું સણ્યું. જેવું તેવું ગમતું નહીં ને સારું થતું નહીં મારાથી. ચોખ્ખાઈ જુઓ ને. ચોખ્ખાઈ જેવું તેવું તો ગાઈસ જરાય નથી ગમતું. હવે આ ચાદરો છેલ્લે ધોઈ નાખશું, નથ વાપરી ચડાઈને જતો ધોઈ નાખ્યું. જે દિવસે ગયા ને એ દિવસે જ પહેરાઈ હતી મેં ચાદર. બસ તો ધોવાની છે પણ. માતાજીનો બર્થડે હતો ને ચેરમાંનો, હમ. એ દિવસે પહેરાઈ હતી વસંત પંચમીના દિવસે. હમ. CID ચાલુ હા. હારો તો હુઈ જાઓ ઘડી વાર. હા હુઈ જ જાવ પછી. પછી મસ્ત ટકાટક ચા બનાવીને પા જોવો તમે આદુવાળી. તો 4:30 વાગે ને પછી બનાવીશું. હા હાય ગાઈસ, આપણે તો આજે બનાવશે ભૂંગળા બટેકા. જો ભાવનગરના ભૂંગળા. જો આ ભાવનગરના ભૂંગળા હોય ને ગાઈસ, સફેદ ચોખાના. જોયા આટલા પોચા આવે એટલે મોઢામાં ચટઈ ના આવે. જો બટેકા ફોલાય છે, ભૂંગળા તળાય છે. આપણે મોઢું સોલાય નહીં, જરાય ના સોલાય. જરાય નહીં. ના આપણે પેલા મકાઈ ના આવે એટલે હું તાળવું સોલી નાખ. આ મજા આવે ખાવાની. જેના એ ફાવતા એ ફાવે, અમને નથી ભાવતા. અમને તાળવું સોલી નાખ. અમે પહેલથી આજ ખાધેલા ને એટલે અમને નથી ભાવતા ને. વર્ષોથી આ ખાધેલા ને. જો કેવો મસ્ત ફ્રાય. સ્પેશિયલ ભાવનગર જઈને 5 કિલો લઈ આવી. સ્પેશિયલ 5 કિલો લાયા ભાવનગર. જો આ બટેકા ફોલાય છે. બેન લસણ ફોલે છે, સૂર્યાંશી બેન નહીં. હાય ગાઈસ, આપણે તો બોલો. આ તો સ્પેશિયલ ભાવનગરી બટેકા ભૂંગળા બનાવવાના છે. જો એમાં નાખી દીધું છે લસણ,
હવે નાખશું આપણે જુઓ આ મોળું મરચું છે 2 ચમચી એ નાખશું કલર પકડવા માટે 1 ચમચી ને થોડું તીખું મરચું નાખશું તીખું મરચું એટલે મજા આવે ખાવાનું કેવું ના થોડું નાખી દેવું જીરું બરોબર હવે બીજું કોઈ આવે નહીં ખાલી હિંગ નાખવાની પછી નાખું હા મીઠું નાખી દેવું થોડું ઓકે જો આપણા ભૂંગળા તો તળાઈ ગયા છે ભૂંગળા કમ્પ્લીટ થઈ ગયા ના મરચાં તૈયાર થઈ ગયા અહીં જો મસાલો રેડી થઈ ગયો અમારે જેનુભાઈ આટલું થોડા તીખા ઓછા બનાવવાના છે તો જેનુભાઈ ખાઈ નહીં કપાય જો આ રીતના ભાવનગર સ્પેશિયલ ભૂંગળા બટેકા બનાવો હા ગાઈસ આપણે તો લસણ નાખવાનું ઓમાં નાખવાનું આપણે કાઠિયાવાડમાં નંખાય હા ભાવનગર બનાવે કાઠિયાવાડમાં એ લોકો બધા લસણ નાખીને બનાવે તો ટેસ્ટ મસ્ત આવે આપણે અહીંના ગુજરાતી નથી નાખતા આપણે લોકો આ લસણિયા બટેકા કહેવાય હે લસણિયા પછી જો આ રીતના પાણી નાખીને એને એક રસ કરી દેવાનો જો પાછા લસણિયા બટેકાનો ટેસ્ટ અલગ જ હોય ને જો આપણે આ બાજુ નથી નાખતા નહીં અમદાવાદ સાઈડ ના આ બાજુ નથી આપણે આ બાજુ છે ને આપણે વસ્તુ ગળપણ ખાવાવાળી વધારે ને એ બાજુ હોય ને ગળપણ ના ખાય વસ્તી તીખું બહુ ખાવા તીખું વધારે ને તેલ થોડું જ જુઓ ગાય જો આટલું જ તેલ નાખવાનું પેલા આપણે તેલ વધારે નાખીએ આપણે બનાવીએ ને એમાં ને આ લોકો બનાવે ને એમાં તેલ હાવ ઓછું હોય હાવ તમારે તેલનો વપરાશ ઓછો થાય જો ને તમે ગરમ મસાલો કિચન મસાલો નાખવો હોય તો એ નંખાય પણ હું નથી નાખતી આ મારો સર મસાલો પણ મારે નથી નાખવો કે આ રીતના જ મસ્ત લાગે મરચાંનો ટેસ્ટ સારો આવે બટેકા ગ્રેવીવાળા હોય ને થોડા તો જ મજા આવે મસાલાવાળા તો તમને એમ લાગે કે કદાચ રસો વધારે થઈ ગયો હોય તો આમાંથી આપણે 1-2 બટેકા ચૂરો કરી દેવાનો ઝીણો ઝીણો એ નાખી દેવાનો તમારી ગ્રેવી જાડી થઈ જાય તો હાય ગાઈસ આપણે જો આવા રેડી થઈ ગયા આપણા બટેકા જો સર આમાં હળદર બળદર નહીં નાખવાની જરાય ટમાટમ તીખા લાય હા ગાઈસ આપણે તો જમવા બેસી ગયા ભૂંગળા બટેકા ભાવનગરના લસણિયા ટેસ્ટીદાર નહીં સુરુબેન જનીલભાઈ હા બહુ ભાવે કેવા બન્યા મસ્ત બને એક નંબર હાલો ગાઈસ તમારા જમવું હોય તો આવી જજો જય આશાપુરામાં જય ચેહરમાં ગુડ નાઇટ જય માતાજી બાય બાય અને ટીકે બાય બાય ને ટીક કે ગુડ નાઇટ